રાજકોટ અને દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકો માટે સારા સમાચાર આવ્યા છે. તો રાજકોટ દ્વારકા વચ્ચે અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેન શરૂ થશે અને આ વધારાની ટ્રેન સુવિધા રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા રૂટના મુસાફરોને રાહત આપશે. તો આ ટ્રેન દ્વારકા યાત્રાધામ જતા ભાવિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ અને સામાન્ય મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે. અને અત્યાર સુધી દ્વારકા આવવા જવા માટે મુસાફરોને ઘણીવાર બસ કે અન્ય વાહન વ્યવહાર પર આધાર રાખવો પડતો હતો. ત્યારે સપ્તાહમાં 5 દિવસ આ ટ્રેન ઉપલબ્ધ થનારી છે અને અનરિઝર્વડ સ્પેશિયલ ટ્રેનથી મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે. તો આ ટ્રેન 10 જુલાઈ સુધી 1 મહિના માટે દોડાવવામાં આવશે અને ટ્રેન નંબર 09533 રાજકોટથી દ્વારકા તરફ મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગે ઉપડશે અને તે બીજા દિવસે વહેલી સવારે 9:20 વાગે દ્વારકા પહોંચશે. તો આ ટ્રેન હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09534 દ્વારકાથી રાજકોટ તરફ સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે વહેલી સવારે 1:50 વાગ્યે ઉપડશે અને તે સવારે 6:25 વાગ્યે રાજકોટ પહોંચી જશે. તો આ ટ્રેનમાં 6 જનરલ કોચ સહિત કુલ 11 કોચ ઉપલબ્ધ રહેશે અને ધાર્મિક દ્વારકા પ્રવાસન સ્થળ તરીકે મહત્વનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ રૂટ મુસાફરોની અવરજવર અને સતત વધી રહે છે, જેને લઈને આ સ્પેશિયલ ટ્રેન મુસાફરો માટે સુવિધા, સમય અને ખર્ચની દ્રષ્ટિએ મોટી રાહત પૂરી પાડશે. તો અનરિઝર્વડ ટ્રેન હોવાથી સામાન્ય મુસાફરોને ટિકિટ અને મુસાફરીમાં પણ વધુ સરળતા મળી રહે.